ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ બેટ દ્વારકાએ કે જે એ શ્રી કૃષ્ણ ભગવાનની નગરી ગણાય છે કે જ્યાં મંદિર પણ બેટ દ્વારકાનું આવેલું છે. તો આજે હું તમને એમના દર્શન કરાવીશ અને એના ઇતિહાસ વિશે થોડી માહિતી આપીશ. તો એ પહેલાં તમે મારી ચેનલમાં જો નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બેટ દ્વારકા એ પવિત્ર દ્વારકાના કિલ્લા શહેરનો એકમાત્ર બાકીનો ભાગ છે જે વિશ્વકર્મા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના આદેશ પર બાંધવામાં આવ્યો હતો, જે સમુદ્ર ભગવાન પાસેથી જમીન પર ફરીથી દાવો કર્યો હતો. બીજો મોટો ભાગ 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના અદૃશ્ય થયા પછી તરત જ સમુદ્ર દ્વારા ખાઈ ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ સ્થાન પર એક સમયે ભગવાન કૃષ્ણનો મહેલ ઊભો હતો. બેટ દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા કિનારેથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલું છે. ઓખા બંદરથી બેટ દ્વારકા સુધી ફેરી દ્વારા માત્ર 20 મિનિટની મુસાફરી છે. બેટ દ્વારકા ટાપુ પર મુલાકાત લેવા માટે કેટલાક મહત્વપૂર્ણ મંદિરો છે. બેટ એટલે ટાપુ, આથી આ સ્થળ બેટ દ્વારકા તરીકે પણ ઓળખાય છે. સ્થાનિક રીતે બેટ દ્વારકા અથવા તો ભેટ દ્વારકા તરીકે પણ ઓળખાય છે. અન્ય નામો છે જેમાં રામાન દ્વીપા, કૃષ્ણવિલાસ નગરી અને કાલારકોટનો સમાવેશ થાય છે. બેટ દ્વારકા એ 5 દ્વારકા અથવા નવા દ્વારકામાંથી એક છે. તે શંખોધરા તીર્થ તરીકે પણ મહિમા છે. નારદ મુનિ ગર્ગ સંહિતાના શંખોધારા મહાત્મ્યમાં જણાવે છે કે પવિત્ર શંખોધારા તીર્થ પર જે વ્યક્તિ સોનાનું દાન આપે છે તે પોતાના માર્ગમાં કોઈ પણ અવરોધો આવ્યા વિના ભગવાન વિષ્ણુના સાક્ષાત્કારને પ્રાપ્ત કરે છે. ભગવાન કૃષ્ણના ભક્તોમાં બેટ દ્વારકાનું ખૂબ જ વિશેષ મહત્વ છે, કારણ કે બેટ દ્વારકાના આ ટાપુ પર ભગવાન કૃષ્ણએ તેમની લીલાઓ કરી હતી. ભગવાન કૃષ્ણ યદુવંશના સભ્યોને પહેલાં બેટ દ્વારકાના કુશસ્થલીમાં લાવ્યા અને પછી દ્વારકાના કિલ્લાનું નિર્માણ કર્યું. બેટ દ્વારકા સમુદ્ર અને ટેકરીઓ દ્વારા સુરક્ષિત યદુઓની વહીવટી રાજધાની હતી. દ્વારકાના કિલ્લા શહેરના અવશેષો શોધનાર પ્રતિષ્ઠિત ભારતીય દરિયાઈ પુરાતત્વવિદ પ્રોફેસર S.R. રાવના દરિયાઈ પુરાતત્વ શાસ્ત્રના તારણો અનુસાર આની પણ વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ થઈ છે. તેમના મોટાભાગના તારણો મહાભારતના અહેવાલો સાથે સમર્થન પામ્યા છે. બેટ દ્વારકાના પવિત્ર ટાપુનો ઇતિહાસ 5000 વર્ષથી વધુનો છે. મહાભારત બેટ દ્વારકાને અંતરદ્વીપ તરીકે ઉલ્લેખ કરે છે, જ્યાં યદુઓની હોડી દ્વારા મુસાફરી કરવી પડી હતી. આજે જ્યાં શંખ સરોવર ઊભું છે ત્યાં ભગવાન મત્સ્યએ શંખાસુર નામના રાક્ષસનો વધ કર્યો હોવાથી આ ટાપુને શંખોધારા પણ કહેવામાં આવે છે. ટાપુની આજુબાજુ શંખની વિવિધતા એટલે કે શંખની પણ વિપુલતા છે. વૈષ્ણવો સામાન્ય રીતે બેટ દ્વારકામાંથી મળેલા શંખનો ઉપયોગ કરે છે, કારણ કે શંખનો અવાજ ખૂબ જ શુભ તેમજ ધ્વનિ શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. ગર્ગ સંહિતાના દ્વારકાખંડનું વર્ણન છે કે ભગવાન કૃષ્ણએ બેટ દ્વારકામાં ત્રિતા મુનિના શિષ્ય કાશીવનને જન્મ આપ્યો હતો. ભગવાન કૃષ્ણના આગમન પહેલાં જ કાશીવનને ત્રિતા મુનિએ શ્રાપ આપ્યો હતો. કાશીવને ત્રિતા મુનિના શંખની ચોરી કરી હતી, જેનો ઉપયોગ બાદમાની પૂજામાં થવાનો હતો. શિષ્યના ગુના પર ક્રોધિત થઈને ત્રિતા મુનિએ કાશીવનને શંખ બનવા અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રસૂતિ થયા ત્યાં સુધી રાહ જોવાનો શ્રાપ આપ્યો હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શંખ સરોવરની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે કૃષ્ણ નામનો જાપ સાંભળ્યો હતો. કૃષ્ણ અને આ રીતે કાશીવનને પહોંચાડ્યો અને તેને વૈકુંઠ એનાયત કર્યો. દ્વારકાધીશના બાળપણના મિત્ર સુદામા તેમને બેટ દ્વારકામાં મળવા આવ્યા હતા. જ્યારે સુદામા અહીં શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે કૃષ્ણને 4 મુઠ્ઠી ચોખા પણ ભેટમાં આપ્યા હતા. તેથી ભેટ દ્વારકા નામ ભેટનો અર્થ ભેટ અથવા મિલન થાય છે. બેટ દ્વારકા ટાપુ ગાયકવાડ શાસન હેઠળ બરોડા રાજ્યનો ભાગ હતો. 1857માં વાઘેરોએ હુમલો કર્યો અને તેને કબજે કરી લીધો, પરંતુ 2 વર્ષ પછી અંગ્રેજોની સાથે ગાયકવાડ દ્વારા આ ટાપુ પાછો લઈ લેવામાં આવ્યો હતો અને
1947માં ભારતની આઝાદી સુધી આમ જ રહ્યું. હડપ્પન અને મૌર્ય યુગની બહારની વસાહતોની હાજરી બેટ દ્વારકાની આસપાસ દરિયાની નીચે મળી આવે છે. દરિયાઈ ખોદકામ દરમિયાન અનેક કલાકૃતિઓ મળી આવી હતી, જેમાં વહાણના ભંગારોના અવશેષો અને વિવિધ પ્રકારના પથ્થર જહાજના એન્કરનો સમાવેશ થાય છે. ટાપુના પૂર્વ કિનારે 500 મીટરથી વધુ વિસ્તરેલી કાટમાળની દિવાલ મળી આવી હતી. પ્રાપ્ત થયેલ જહાજો પરના શિલાલેખો દર્શાવે છે કે સંસ્કૃત એ દ્વારકામાં સંચારની પ્રાથમિક ભાષા હતી. આ શોધો સીલ, માટીના વાસણો વગેરે સહિત અસંખ્ય છે. અહીંની તમામ શોધો મોટાભાગે મહાભારતમાં દ્વારકાના વર્ણનને અનુરૂપ છે. આનાથી દ્વારકા માત્ર કાલ્પનિક અથવા કાલ્પનિક વાર્તા હોવાનો તમામ દાવાઓ પર પૂર્ણ વિરામ મુકાય છે. કમનસીબે પ્રોફેસર S.R. રાવના કાર્યને આગળ વધારવામાં આવ્યું ન હતું, કારણ કે તત્કાલીન રાક્ષસી સરકારને ડર હતો કે ભગવાન શ્રી કૃષ્ણના મહિમાને પુનઃસ્થાપિત કરવામાં આવશે અને સનાતન ધર્મ તેનું ભૂતપૂર્વ ગૌરવ પ્રાપ્ત કરશે. બેટ દ્વારકામાં કેટલાક પવિત્ર સ્થળો છે જે તમને મુલાકાત લેવાનું ગમશે. તેમની મુલાકાત લેવી એ દ્વારકાધીશના શાસનના યુગને જીવંત કરવા સમાન છે. આ સ્થાનોની સૂચિ અહીં છે. એમાં પેલું દ્વારકાધીશ મંદિર. આ મંદિરમાં દ્વારકાધીશના દેવતા રૂકમણી દેવીએ પોતે પૂજ્યા હોવાનું માનવામાં આવે છે. મંદિરનો તાજેતરમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં દર્શન માટે અન્ય ઘણા નાના મંદિરો પણ છે, જેમ કે ત્રિકમરાયજી, માધવરાયજી મંદિર, દેવકી મંદિર, પુરુષોત્તમ મંદિર, કલ્યાણરાયજી મંદિર વગેરે. આ મંદિરની વિશેષતા એ છે કે દિવસ દરમિયાન સાંજ સુધી 13 ભોગ એટલે કે નૈવેદ્ય પ્રસાદ ચડાવવામાં આવે છે. તેમની રાણીઓ અને રાધા રાણી વતી ભગવાન શ્રી કૃષ્ણ. હવે બીજું આવે છે હનુમાન દાંડી. આ સ્થાન દ્વારા જ હનુમાનજીએ પ્રભુ રામચંદ્રને બચાવવા માટે અહીં રાવણના ધામમાં પ્રવેશવાનું નક્કી કર્યું. તેને મકરધ્વજાએ રોક્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. પાછળથી હનુમાનને ખબર પડી કે મકરધ્વજ તેમનો પુત્ર છે. ત્યાર પછી આવે શંખ સરોવર. આ કુંડમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાશીવનને જન્મ આપ્યો અને રાક્ષસ શંખાસુરનો પણ વધ કર્યો. આ કુંડના કિનારે એક સુંદર શંખ નારાયણ મંદિર છે, જે ભગવાન મત્સ્યના શંખાસુરનો વધ કરીને વેદોના પ્રસારની યાદમાં છે. બેટ દ્વારકાના અન્ય મંદિરો જેવા કે અભયા માતા મંદિર, મીરાબાઈ મંદિર, રણછોડ તળાવ, નીલકંઠ મહાદેવ મંદિર, ખેતરપાલ મંદિર, શ્રી 84 ધૂના સિદ્ધપીઠ છે. બેટ દ્વારકા અને સ્થાનિક ગુજરાતી સંસ્કૃતિનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે તમે પંચ દ્વારકા યાત્રા પર જવાની જરૂર મુલાકાત લેશો. બેટ દ્વારકા શહેરની ઉત્તરે લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આમાં ફેરી દ્વારા ઓખા બંદરથી બેટ દ્વારકા ટાપુ સુધીનું 2.1 કિલોમીટરનું અંતર સામેલ છે. પ્રથમ તમારે બેટ દ્વારકા ટાપુ સુધી વધુ મુસાફરી કરવા માટે દ્વારકા શહેર પહોંચવું પડશે. દ્વારકા અને પાછળથી ઓખા બંદરે પહોંચવા માટે તમને ઘણી કેબ્સ અથવા બસો પણ મળશે. જમીન દ્વારા જો જવું હોય તો દ્વારકા મુખ્ય નગરો અને શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. તમે ખાનગી વાહનનો ઉપયોગ કરીને મુસાફરી કરી શકો છો. નહીંતર જામનગર, પોરબંદર અને નજીકના શહેરોમાંથી પૂરતી ટેક્સીઓ અને બસો પણ ઉપલબ્ધ છે. જો ટ્રેન દ્વારા અહીં આવવું હોય તો દ્વારકાનું પોતાનું રેલવે સ્ટેશન છે, જે ભારતના મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે. તમે સીધી દ્વારકા જતી ટ્રેન પકડી શકો છો અથવા સ્ટોપ ઓવર કરી શકો છો. તેથી બસો કે કાર બદલવાની કોઈ ચિંતા નથી. જો ફ્લાઇટ દ્વારા આવવું હોય તો દ્વારકાથી સૌથી નજીકનું એરપોર્ટ જામનગર અને પોરબંદર અનુક્રમે 131 કિલોમીટર અને 109 કિલોમીટરના અંતરે છે. તમે જામનગર અથવા પોરબંદર જઈ શકો છો અને દ્વારકા જવા માટે ટેક્સી અથવા બસ પકડી શકો છો. જ્યારે તમે બેટ દ્વારકાના પવિત્ર ટાપુ પર પગ મૂકો છો ત્યારે દ્વારકાધીશ અને તેમના પરિવારની હાજરીને દિવ્ય અનુભવી શકાય છે. જેમ જેમ તમે આગળના પગલાં ભરો છો અને ટાપુ સાથે આગળ વધો છો તેમ આ અતિન્દ્રિય સ્પંદન વધે છે.
દ્વારકાના તમામ પવિત્ર સ્થળોની તમારી મુલાકાત દ્વારકાધીશ પ્રત્યેની તમારી આસ્થા અને દ્વારકાના શાસન પ્રદર્શિત કરી અદ્ભુત મનોરંજન વધુ મજબૂત કરે છે. આ પવિત્ર ભૂમિ તેમના તમામ અસામાન્ય મનોરંજનની સાક્ષી રહી છે અને તેથી તેમના ભક્તોની ખુશી માટે હંમેશા મહિમા કરવા આતુર રહે છે. બેટ દ્વારકા એટલો જ મહત્વનો છે. તમે આ પવિત્ર ભૂમિ એક ઇંચ ક્યારેક તો મિત્રો આ છે આપણું બેટ દ્વારકા. અહીં જો આપણને દેખાઈ રહ્યું છે તે ફેરી માટેનું આ સ્થળ છે. અહીંથી તમને ફેરી બેટ દ્વારકા બેટ દ્વારકાથી તેના સ્થળે દ્વારકા પહોંચાડે છે અને દ્વારકાથી આપણને બેટ દ્વારકા અહીં પહોંચાડે છે. અહીં બધી ફેરીઓ મળે છે કે જેમાં બેસીને આપણે બેટ દ્વારકા પહોંચી શકીએ. ફેરીની પ્રાઇસ પણ નોમિનલ પ્રાઇસ જ હોય છે, કંઈ વધારે પ્રાઇસ લેવામાં આવતી નથી અને ગવર્મેન્ટ દ્વારા આપણી પાસેથી પ્રાઇઝ લેવામાં આવે છે. જુઓ આ બેટ દ્વારકાનો દરિયા કિનારો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે, એની વિશાળતા કેટલી મોહન રમ્ય છે અને કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. આ દરિયો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અહીં મિત્રો કહેવાય છે કે અહીં આવેલું ઓખા બંદર એ ખૂબ જ પ્રખ્યાત બંદર ગણવામાં આવે છે અને અહીં ઓખા બંદરે આપણે નેવીના માણસો પણ તૈનાત રહેલા હોય છે કે જે યુદ્ધમાં લડવા માટે હંમેશા તત્પર રહે છે. એટલે ઓખા બંદરનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઓખા બંદરેથી આપણને બેટ દ્વારકા ખૂબ જ નજીક ગણાય છે કારણ કે એ ખૂબ જ અંતરાલમાં જ આવેલું છે. આ ઓખા બંદર એ ખૂબ જ મેઇન બંદર તરીકે ઓળખાવામાં આવે છે. જુઓ અહીં બોટ પણ તમને જતી દેખાય છે અને માણસો બોટમાં બેસીને બેટ દ્વારકાની ફેરીનો આનંદ માણે છે. મિત્રો અહીં પક્ષીઓ પણ એટલા સુંદર મજાના આવેલા હોય છે કે જે દ્વારકામાં મુસાફરી કરતા પ્રવાસીઓને ખૂબ જ મોહન રમ્ય લાગે છે અને એમની સાથે વાતો કરતા હોય એવું દેખાય છે. અહીં તેમને લોકો ખાવાનું પણ આપે છે અને એ લોકો હાથમાંથી પક્ષીઓ ખાવાનું લઈને ઉડી જતા હોય છે. તો તેવા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. જુઓ અહીં પક્ષીઓ હાથમાંથી ખાવાનું લઈને ઉડી જતા હોય છે. તો આ છે આપણું બેટ કે જે કેટલું સુંદર અને કેટલું નયનરમ્ય દેખાઈ રહ્યું છે. મિત્રો બેટ દ્વારકાનું મહત્ત્વ ખૂબ જ છે. જેમ દ્વારકાધીશનું મહત્ત્વ છે એટલું જ બેટ દ્વારકાનું પણ મહત્ત્વ રહેલું છે. એટલે જ મેં તમને આજે એનો આખો ઇતિહાસ જણાવ્યો. જેમ દ્વારકાધીશમાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત બિરાજે છે તેમ બેટ દ્વારકામાં પણ ભગવાન કૃષ્ણ સાક્ષાત બિરાજે છે. જોવાલાયક સ્થળો ઘણા બધા છે. તો બોલો દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. મિત્રો જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.